ધ્રાંગધ્રા તાલુકાના રાજપર કંકાવટી માર્ગ પરથી ફરી એકવાર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ બનાવવાનું કાચું માલ જપ્ત કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજપર ગામની સીમ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન પોલીસે આશરે 3200 લીટર આથો, જેની અંદાજિત કિંમત 80,000 રૂપિયા થાય છે, તે ઝડપી પાડ્યો છે। આ સાથે દેશી દારૂ બનાવવાની સંપૂર્ણ ભઠ્ઠીનો નાશ પણ કરવામાં આવ્યો છે। જો કે પોલીસની આ કામગીરી દરમિયાન મુખ્ય આરોપી બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો, જેના કારણે પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સ્થાનિક સ્તરે ચર્ચા છે કે રાજપર ગામની સીમ વિસ્તારમાં અનેક વખત આ પ્રકારની દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાય છે, છતાં પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થવાનું નામ લેતી નથી। આ સ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહી હોઈ શકે છે, જો કે આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। આ સમગ્ર મામલે એલસીબી પોલીસે રાજપર ગામના લાખાભાઈ મનસુખભાઈ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ ફરાર આરોપીની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। પોલીસે જણાવ્યું છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે।